હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે મમ્મી તમને બાની રીતે એકદમ સરસ લાડવી બનાવતા શીખવાડશે. તો આ લાડવી બહુ જ હેલ્ધી છે, તો તમે હરરોજ એક લાડવી કન્ઝ્યુમ કરી શકો છો. અને આ લાડવી બનાવવી બહુ જ સરળ છે. તો લાડવી બનાવવા માટે અહીંયા આપણે એક આ રીતનું બકડિયું લીધું છે. અને જે પ્લેનના પતરાવાળું આવે ને તે જાડા તળિયાવાળું લીધું છે. તો તેમાં આપણે અડધા કપ જેટલું ઘી ઉમેરવાનું છે. તો અહીંયા આપણે 1/4 કપ કરતાં થોડું વધારે ઘી ઉમેરવાનું છે. તો અહીંયા આપણે 1 કપ ઘી લીધું છે અને જોઈતા પ્રમાણમાં વાપરવાનું. તો ઘીને આપણે ગરમ થવા દેવાનું છે. અને ઘી ગરમ થઈ જાય એટલે તેમાં અડધા કપ જેટલો ગુંદર તળી લેવાનો છે. અને ઘીમાં આપણે ગુંદ નાખીએ અને તે તરત જ ફૂલી જાય એ રીતનું ઘી ગરમ કરવું. તો 1.5 ચમચી જેવો ગુંદ નાખીશું અને સારી રીતે ફૂલી જાય એટલો તળી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ ગુંદ તળાઈ ગયો છે. તો હવે તેને ઘીમાંથી આપણે બહાર લઈ લેવાનો. અને એ રીતે બીજો બધો જ ગુંદ આપણે તળી લેવાનો છે. તો અહીંયા આપણો બધો જ ગુંદ તળાઈને તૈયાર થઈ ગયો છે. અને જે ઘી લીધું હતું તે પણ બધું પૂરું થઈ ગયું છે. તો ફરીથી કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું. અને તેમાં આપણે 1 કપ જેટલી બદામ ઉમેરવાની છે. અને બદામને આપણે ફ્રાય કરી લેવાની છે. તો બદામ આ રીતના ફૂલવા લાગશે અને ફૂટવા પણ લાગશે. અને આ રીતે એકદમ પરફેક્ટ રીતે જ તમારે તેને તળી લેવાની છે. અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, ફાસ્ટ નથી રાખવાની. તો બધી જ બદામનો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણી બદામ ફૂલી અને ફૂટી પણ ગઈ છે. અને જ્યારે બદામ ફૂટે ને ત્યારે તમારે થોડું ધ્યાન રાખવાનું, ઘી ઉડશે એટલે ગેસથી મોઢું થોડું દૂર રાખવું. તો આ બધી જ બદામ આપણે ઘીમાંથી બહાર લઈ લેવાની છે. અને અડધા કપ જેટલા કાજુને પણ આપણે ફ્રાય કરી લેશું. અને તે પણ એકદમ લાઇટ ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી થવા દેવાના છે. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવી. અને કાજુનો થોડો કલર ચેન્જ થાય ને એટલે 1/4 કપ જેટલા આપણે પિસ્તા ઉમેરી દેવાના. અને બંનેને આપણે એકદમ સરસ ફ્રાય કરી લેવાના. તો તમે જોઈ શકો છો કે આપણા કાજુનો પણ લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે. તો તેને પણ આપણે બદામ ભેગા જ લઈ લઈએ. અને જે ઘી બચ્યું છે ને તેમાં મગજતરીના બીને પણ તે રીતે જ ફ્રાય કરી લેવાના છે. તો મગજતરીના બી પણ આપણા ફૂલી જશે. તો મગજતરીના બી તળાઈ જાય એટલે તેને પણ બહાર લઈ લેવાના. તો મગજતરીના બીને તળતા બિલકુલ વાર નથી લાગતી અને ફટાફટ જ તળાઈ જાય છે. તો હવે તે જ ઘીમાં આપણે 2 ચમચી જેટલા ખસખસ અને ખસખસને ઘીમાં 5 થી 7 સેકન્ડ જેવું થવા દેવાનું. અને ગેસની ફ્લેમ અહીંયા તમારે સ્લો જ રાખવાની છે. તો હવે તેમાં આપણે અડધા કપ જેટલું ગ્રેટેડ કોકોનટ નાખીશું. અને હવે એકદમ સ્લો ફ્લેમ પર બંનેને શેકી લેવાનું છે. કેમ કે નારિયેળ એકદમ જલ્દી શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ તમારે સ્લો જ રાખવાની. અને તેને પણ આપણે અડધી થી પોણી મિનિટ જેવું જ થવા દેવાનું. અને હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેવાનું. તો ગુંદ આપણે જે તળીને તૈયાર રાખ્યો છે ને તેને મેશરથી મેશ કરી લેવાનો છે. અને આ રીતે મેશરથી મેશ કરશો ને તો એકદમ સરસ મેશ થઈ જશે. તો બધું જ ગુંદર આપણો એકદમ સરસ મેશ થઈને તૈયાર થઈ ગયો છે. અને આપણા કાજુ બદામ પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો તેને આપણે મિક્સરની જારમાં અધકચરા ક્રશ કરવાના છે. તો મિક્સર આપણે ચાલુ કરી અને તરત જ બંધ કરી દેવાનું. એવું તમારે 2 થી 3 વાર કરવાનું એટલે અધકચરું ક્રશ થઈ જશે. અને પાવડર પણ બિલકુલ નહીં થાય. અને આ રીતે તમારો મસાલો પણ તૈયાર થઈ જશે. અને કોઈ આખી બદામ રહી ગઈ હોય તો તેના ટુકડા કરી લેવા. તો આપણો કાજુ બદામ પિસ્તા અને મગજતરીનો ક્રશ પણ તૈયાર થઈ ગયો છે. તો ફરીથી આપણે તે જ કઢાઈને સાફ કરી લીધી છે. અને તેમાં 4 થી 5 ચમચી જેટલું ઘી બચ્યું છે ને તે ઉમેરી દેવાનું છે. અને અહીંયા આપણે જે પોચો ખજૂર આવે ને તે લીધો છે. અને તેમાંથી આપણે ઠળિયા કાઢી લીધા છે. અને ખજૂર અહીંયા અમે એકદમ બારીક સમારી લીધો છે. પણ તમે તેને મિક્સરમાં જ ક્રશ કરજો, નકર તો સમારવામાં ટાઈમ લાગી જશે. તો અહીંયા આપણે ટોટલ 1 કિલો ખજૂર લીધો છે. તો ખજૂરને આપણે સારી રીતે ઘીમાં શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે થોડા સમય પછી ખજૂર આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે. અને એકદમ લચકા જેવો પણ થઈ ગયો છે. તો ફરીથી તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. તો ઘી થોડું ઓછું લાગે છે ને એટલે ઉમેર્યું છે. અને તમારે પરફેક્ટ શેકાઈ જાય અને ઘી છૂટું પડી જાય તો તમારે એડ ન કરવું. અને હવે તેને આપણે મેશરથી આ રીતે થોડું મેશ કરી લેવાનું છે. અમે મિક્સરથી ક્રશ નથી કર્યું ને એટલે અત્યારે મેશરથી ક્રશ કરવું પડે છે. એટલે તમે મિક્સરથી જ ક્રશ કરી નાખજો. એટલે અત્યારે શેકતી વખતે તમારે મેશરથી મેશ ન કરવું પડે. તો આપણો ખજૂર એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો આ રીતનું જ તમારે ખજૂર શેકી લેવાનું. તો ગેસ પરથી ખજૂરને હવે આપણે નીચે ઉતારી લેવાનો છે.
અને ખજૂરને ગેસ પરથી નીચે ઉતાર્યા પછી જ તેમાં આપણે મધ નાખવાનું છે. તો અહીંયા આપણે 3થી 4 ચમચી જેટલું મધ ઉમેરીશું અને ખજૂરમાં સારી રીતે મિક્સ કરી લેવાનો. અને હવે તેમાં આપણે જે ગુંદર મેશ કરીને રાખ્યો છે તેને ઉમેરી દેવાનો. અને શેકેલું ટોપરું અને ખસખસ અને જે કાજુ બદામ પિસ્તા અને મગજતરીનો ક્રશ છે તે, અને પછી ફ્લેવર માટે આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરવાનો છે અને 1 ચમચી આપણે સૂંઠ પાવડર ઉમેરવાનો છે. અને આ બધું જ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને થોડું ઓછું ગરમ હોય અને હાથે અડાય એવું થઈ જાય તો હાથથી જ મિક્સ કરી લેવાનું. અને થોડું હાથથી આ રીતે મસળી લેશો ને તો એકદમ સરસ પરફેક્ટ થઈ જશે. તમને અત્યારે જોવામાં છૂટું લાગે છે પણ લાડવા એકદમ સરસ વળી જશે. અને લાડવા ન વળતા હોય તો તમારે 2થી 3 ચમચી જેટલું મધ ઉમેરી દેવું. અને પછી મિશ્રણ હાથમાં લઈને જેવડી સાઈઝની લાડુળી બનાવી હોય તે બનાવી લેવાની. તો જો અહીંયા આપણે આ રીતની લાડવી બનાવીને તૈયાર કરી લીધી છે. તો બધી જ લાડવી આપણે આ રીતે બનાવી લેવાની. તો બધી જ લાડવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ઠંડીના સમયમાં સેટ થતાં ટાઈમ નથી લાગતો. તો લાડુળી આપણે થોડી વાર રહેવા દીધી ને તો સેટ પણ થઈ ગઈ છે. તો અહીંયા એક લાડુળી તમને કટ કરીને બતાવીએ. પણ એકદમ બરાબર અને ટેસ્ટી બની છે. તો આ લાડુળી જેને ડાયાબિટીસ હોય તે પણ ખાઈ શકે અને એમના હેલ્થ માટે પણ બહુ જ સારી છે. અને જો તમને અમારી આ યુનિક લાડુળીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.